આજ રોજ અમો આખલા બાર એસોસિએશનના સૌ વકીલ મિત્રો, આખલા બાર એસોસિએશનના હોદ્દેદારો અને તમામ વકીલ મિત્રો સાથે સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં વકીલો એ કાયદાનું રક્ષણનું કામ કરી રહ્યા છે, ત્યારે આજ રોજ અમે સૌ આંકલાવ મામલતદાર કચેરી ખાતે વકીલોના વ્યવસાયિક હિતો માટે તથા અવારનવાર વકીલ મિત્રો ઉપર જ્યારે જાનલેવા હુમલા થતા હોય, ઘણા ખરા અંશે એમની હત્યાઓ પણ કરવામાં આવે છે. તાજેતરમાં જોવામાં આવે તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર પાદરા તાલુકાના ચાલુ પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ નાઓને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી. એ સદરની પાદરા પોલીસ સ્ટેશનમાં પાકી એફઆઈઆર પણ દર્જ કરવામાં આવી છે. સુરતની અંદર પણ વકીલો ઉપર હુમલા થયેલા છે ભૂતકાળમાં, અને અવારનવાર વકીલોના વ્યવસાયિક સ્થળો અને કોર્ટ પ્રિમાઇસમાં પણ વકીલ મિત્રો ઉપર હુમલા થતા હોય છે. આ હુમલાઓને રોકવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ધ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે અને એ બિલ લાગુ કરીને વકીલોના વ્યવસાયિક સ્થળોએ, ત્યારબાદ વકીલ જ્યારે અન્ય સ્થળે કોર્ટમાં જતા હોય, કોર્ટની બહાર નીકળતા હોય, એ તમામ જગ્યાએ એ વકીલોને રક્ષણ પૂરું પાડવામાં આવે અને વકીલોને રક્ષણની સાથે સાથે એમને જ્યારે આવી હત્યાઓ થતી હોય તો એમને વળતર પણ ચૂકવવામાં આવે, એવા બિલની તાત્કાલિક અમે માંગ કરી રહ્યા છે. અને આજ રોજ અમે ગુજરાત સરકાર અને ભારત સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારી આ વાત સત્વરે ધ્યાન પર લઈ અને વકીલોના હિત માટે, વકીલોના રક્ષણ માટે, જે હંમેશા કાયદાનું રક્ષણ કરે છે, આજે એમને જ્યારે રક્ષણની માંગ થઈ છે ત્યારે આવા જ્યારે ન્યાય અપાવવા માટે એ લડત આપતા હોય, ચાહે ફરિયાદી પક્ષે હોય, ચાહે સામા પક્ષે હોય, પણ એમનો એક જ નિર્ણય છે કે આ કાયદાના અધિકારીને જ્યારે સમાજની અંદર એવા અસામાજિક તત્વો મારફતે અવારનવાર હુમલાઓ થતા હોય ત્યારે એ રોકીને સત્વરે નિર્ણય આપવામાં આવે અને ધ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે, એવી અમો સૌ આંકલાવ બાર એસોસિએશનના સૌ વકીલ મિત્રો તરફથી અમારી નમ્ર અપીલ છે. અને આ આવેદન પત્ર આપી અમે આ વાત સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત.